મારી વિહેતમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જતો રે. આ કેટલા દારોથી કીધું છે પોણીવાળાને કલ્યા સુરભા પોણી આલો કે મારે ખાલી વીઘો તમાકુ આપવી છે નહીં ખબર તો મગજનો ફરી ગયેલો છે. બિન ભાગીદારવાળાને પોણી આલવું હોય ને તો પહેલું આલવાનું ખબર છે કે આને રોકડા પૈસા આલી દે હે અને ભાગીદારવાળા 6 મહિને 12 મહિને હિસાબ થશે એટલે આર્યો ખરો ને બારોલો વેપાર કરે છે. નવાઈનો હાથમાં આવી છે ને અના પોહન બોરનું ડફણું તેના ખેતરમાં વાર બિન ભાગીદારવાળાને પહેલું પોણી આલે છે પણ ભાગીદારવાળાને પોણી આલતો નહીં. જોજે એરંડા જેવા કર્યા છે ચકા જમ જેવા અમે વાળી ખેતી કરવામાં તો પહેલો નંબર છે પણ અમે 12 મહિનામાં ખાલી એક શિયાળું ખાલી વીઘો ઘઉં ને વીઘો તમાકુ આપી હોય ને તો એ આરે ડોળા કાઢે છે. શું કરવાનું કંટાળી ગયા છીએ અમે તો ગામની મિટિંગ ભેગી થાય ને તો ચોખ્ખું ચટ કહી દેવું છે કે અરે ઓપરેટરમાં ના જોવો પોચ પૈસા ભાગ છે મારો 3 વીઘા જમીન છે 2 વીઘા વવરાવો કે ના વવરાવો મગજનો ફરી ગયેલો છે એક જાતનો. આજ તો જવા દે ખેતર બાજુ હજી તો વાર છે લાઇટની લગભગ 1 વાગે લાઇટ આવે હ ખેતરમાં ચોક્કસ છે. જે આવે સુરભા પોણી આલો કે મારા વીઘો તમાકુ આપી છે તે આખા ગામને તમાકુ વાવી દીધી મારા પાસે છે ને વાપવાની જવું પડશે કોક તો કરવું પડશે. અને બોલીએ ને તનદાર્યો પાછો પર લખ ચરી વાગશે પોણે બિલ લઈ જવું છે ને હવે પાછું નવું ચોથી બિલ કાઢે સારું નવો આ તો જવા દે ના પોહણ. ખેતર તો જોરદાર બનાવ્યું છે એરંડા હારા બનાવ્યા છે શાકભાજી એ જોઈએ પણ બીજો તો હાલતો જ નહીં પોણી. આ બિન ભાગીદારવાળાને પોણી પહેલું હાલે છે ખબર છે કે આને રોકડિયા છે આને રોકડા પૈસા આલી દે છે અને ભાગવાળા ખરા ને એના 100 મહિને ચોક હિસાબ થાય તો આને પૈસા હાલે. કશું વાંધો નહીં કોક કરીને પોણી તો લેવું જ પડશે. તમાકુ વાપવી એટલે વાપવી જવા દે ના પોહન. હાશ હવે નેક થઈ રહી છે કમ્પ્લીટ નેક થઈ રહી છે. હવાનો મથીર્યો તાના હવે કમ્પ્લીટ નેક થઈ રહી છે. હવે ચાહડા બાહડા કમ્પ્લીટ હોત થઈ ગયા છે. હવે 1 વાગ્યામાં અડધો કલાક વાર છે ખાલી. હવે સીધો બોર ઉપર પોકું ને અને લાઇટ આવતો વેજ જ સીધી ચોપ જ પાડી દઉં. દના બધું પાણી જ વાર લેવું છે મારે. અને આ બિન ભાગીદારવાળાને મારે પહેલું હાલવાનું પાણી ભાગવાળાનું તો હાલવાનું નહીં કારણ કે રોકડા હાથમાં આવે ને ઇવન પહેલું હાલવાનું આવી જાય છે. પેલા રોમલો ફોમલો મને પોણી આલો અલે પોણી તમને આલીને શું કરવાનું મારા રોકડા પૈસા તો મારે લેવા પડે કે લે ભાઈ ના વાપરવા ના જોવે ખર્ચી કાઢવા ના જોવે અને ભાગવાળાને આલીને શું કરવાનું પેલા બિન ભાગીદાર પૈસા આલે આપણને એટલે પહેલાં ઈવન આલવાનું અને ભાગવાળાને પછી આલવાનું રાતે ઈવન આલવાનું દને ઓન આલી દેવાનું. આ દને મારા હારિયા પવાઈ જાય ને એટલે શાંતિ બસ પછી શાંતિ તમાકુ વાવી દઉં. એરંડા તો લીલા હેમ જેવા થઈ ગયા હવે તમાકુ વાવી છે વાવીને અને પછી નવરો થઈને બેહવું છે. હવે શાંતિ થઈ આ નેક થઈ ગઈ ને લાય બોર ઉપર જવા દેજે મને તો. બોર ઉપર જઈને સીધી ચોપ લ્યા તારી તો જો આ નોમ દીધા અને શંકરી આયા હા આ રોમલાને હાલ નોમ દીધું અને જો હેડ્યો આવે આ પોણી જ માગવા આવે છે. હમણાં પોણીની જ લાવ્યો કૂટશે પોણી આલો સુરવા પોણી હાલવું જ નહીં રોમલા તું આ તૂટીને મળી જાય ને તો પણ પોણી ના હાલું તને. આ અહીંયા ખરાબ બફોડે ઓય અમે હોય કે ખરાબ બફોડે આ ચાહડા કરીને નેક બી હાલ હોતી અને આ ચાહડા પૂરા કર્યા. તમાકુ કાલ વાપી છે મારો અમે પોણી બી હાલ 1 વાગે લાઇટ આવે ને અડધો કલાક વાર 1 વાગે લાઇટ સીધી આવે ને એવી જ વાગે છોડી મેલું છે ચોપ પાડી અને આવી ગયા છે નવે પોણી તો તને આજે નાલું કાલે નાલું રમલા તું પૈસા પેલા પોનના પૈસા પોકાડજે. ચમ ખરાબ ફોન લીધા છે તમે ઘેર કોમ નતું ઊંઘ નહીં આવતી તમોન એ તો ખબર જ છે ખરાબ બફોરે આવી ગયા છો કઈ ખેતરમાં ચાહડા હોજ કરવા એટલે અમારું તમાકુ નહીં વાપવાની સુરભા તે કને કીધું ને હેવા આવો વાપવાની છે પણ પોણી આલો તો અનખવાઈએ કે પોણી તો યાર હતા હાલ મેન નહીં આવે એવું ના કહેશો સુરભા એ તો ખબર છે તમે દારા બોરનો નવાઈનું ડફણું હાથમાં આવ્યું છે કે ચોપ પાડીને તમે દારા વાળો અને હવે તો નવું કોક શીખ્યા વાત વાપરી બિન ભાગીદાર પોણી આલો છો તમે આલે છે ને તે એવું ના ચાલે લખ ખબર છે ને ઉતરી જશો ઓપરેટર નથી. રોમા તારા પોણી લેવું હોય ને તો પેલા પેલું પોનનું બિલ છે ને 8,000 રૂપિયા એડિયું પોકાર મારા ભાઈ તારા ખેતરમાં પોણીનો રેલો આવશે બાકી તારું ખેતર હુકાઈ જા. અને પૂછડાના 8,000 રૂપિયા અને પોર હાલે તો છે 4,000 રૂપિયા. એ તો ગોડા 4,000 રૂપિયા કોઈ પોણે નહીં હાલે એના સિવાય બીજા 8,000 રૂપિયા તારા પાસે લેવાના છે મારે. એ બધું જવા દો ઘાસ તેલનો ભાવ પૂછવા તમે પોણીનો શું ભાવ ગણ્યો? પોણીના કલાકના 400 રૂપિયા. હા એટલા બધા મગજ ફરી ગયું છે કે હું તમારું તો આખા ગામમાં આખા વિજાપુર તાલુકા આખા મહેસાણા જિલ્લાની વાત કરું કલાકના 200 રૂપિયા ચાલે છે અને તમે 400 રૂપિયા કહો છો.
એ તાલુકા બાલુકા મારે નહીં જોવાનું, આ તો મારો બોર છે ને એટલે મારે જ જોવાનું. ચોથી પૂછરામાંથી તમારો બોર થઈ ગયો. આલવા હોય ને તો પેલા 8,000 રૂપિયા ભરી જજો પેલા ફોનના, અને પછી પોણીનો રેલો લઈ જજો ભાઈ હો. પણ 8,000 રૂપિયા એટલું બધું બિલ હોતું છે, તમારું મગજ ફરી ગયું છે કહું. અલે મેં ચોપડામાં એન્ટ્રી પાડી, ચોપડામાં લખેલું છે મારા 8,000 રૂપિયા બરાબર. ખબર છે ચોપડા એન્ટ્રી છે એ પાડો છો તમે, એ બધું મને ના ખબર પડે. એ તો તમે 4,000 રૂપિયા આલ્યા છે ને, બીજા 2,000 રૂપિયા આપી દઉં. 8,000 રૂપિયાનું બિલ પૂછરાણું કરી મેલ દીધું. તું ભાઈ હતા ખાડા બફોર લીધા આગળ, ઊંઘ નહીં આવતી લે તને ઘેર. ખરાબ ફોન નહીં, એ તો ખબર છે. 1 વાગ્યો લાઈટ આપવાની તૈયારી છે, મારે પોણી વારવા છે, મારે ચાહરા ખેંચાઈને મેલ્યા છે, તમાકુ આપવાની છે તે. એ પોણી બોણી નહીં મળે જોયા. આ હવાનો મતતો તો અંતર હાલ નેક કરી રહ્યો, આ ચાહરા બારા બધા હોચ કર્યા. અત્યારે 1 વાગે લાઈટ આવે ને મારે સોરવાનું છે સીધું પોણીમાં બરાબર. એ તો ખબર જ છે, દારા આવી જાય છે, ગોદો મારવા એક અને મારે રાચમ વારવાનો એ પોણી. તો તારે રાતે લેવું હોય ને તો આવી જજે. અને પેલા 8,000 રૂપિયા ભરી જજે પેલા. છે 8,000 અને પોન ના લે ગોડા. ગણી લેજો નોટ્યો 8,000 રૂપિયા. પોણી બિલ આલી દઉં. 8,000 રૂપિયા કાઢ્યા પાછા. તું ઘેર આવજે, હું લખેલું બતાવે તને. એટલે મને કહેજો કે બિન ભાગીદાર વાળાનો બિલ મારામાં ઠોકવાનો. બિન ભાગીદાર વાળા તો રોકડા પૈસા આલી જાય છે, તમે જ બાકી રાખો છો. એ તો ખબર છે, ઘર ભરવા માટે તમે ધંધો ખોલ્યો છે. ગોમની મીટિંગ બિગ થાય ને એટલે તમારે ભાઈ વાત કરવી છે, મારે હાખો તમે. એટલે હું કરે લે ઉતારી દઉં ઓપરેટર માંથી. ખબર છે જી મારી. અલે બોર મારો ને ચોથી પૂછરામાંથી બોલ. ખાલી 5,000 રૂપિયા તું ખાલી બોરમાં ભાગીદાર આલે, એમાં તું આખો બોરનો ધની થવા જાય. પણ મારા પોઈ ના જોવે. બસથી તો 12 મહિના વાવે. હું ખાલી શિયાળું શેતી વાવું, મારે વધારે નહીં વાવવાનું. 1.5 વીઘો ઘઉં વાવવાના પેલા ટેબા વાળા ખેતરમાં, અને પેલા 3 ખૂણિયા તમાકુ વાવવાની છે. ચાહરા ખેંચાય બેખો બેખો કમ્પ્લીટ કરી મેલી છે. પોણી મને આલવાનું કરો ને તમે દારે. અલે પણ તમે પોણી આલવા ના પાડી, પેલું બિલ ભરી જા ને પોણી લઈ જા પછી. શું બિલ? અલે 8,000 રૂપિયા માગું તો શું તને ચીલ્યો કે કોણ નહીં તારા. એ તો આલીશું તમાકુ બમાકુ વેચીને. વિજાપુર માર્કેટમાં તમાકુ જાય ને એટલે બિલ સીધું તમારું ફોન આવશે. ગણી લેજો, તમારા 8,000 રૂપિયા આપી દે. હારતે જો એ તો બધું ઠીક છે. 8,000 રૂપિયા તો તારે પોકાવા જ પડશે પહેલા જ બરાબર. પેલા તો ચોથી પૂંછરામાંથી તમાકુનો રોપ લાવું કે તમોન આલું. હા તો ભાઈ આલ દે ને તું. એ તો આલીશું પછી આ એક વખત ઉનાળામાં જોવું બરાબર. અખાત્રી હિસાબ થાય આપણો, અને આ તો ખાતરી જો. તમારો હિસાબ થઈ જશે. બાબા. રાખો. આ ખેતરમાં મારા પોણી આવશે બરાબર, પણ આ તો તારું કોરું કટ પડી રહ્યું ને હા. એ હું એ કોરું કટ એમ જ મેં લીધું કે પૈસા આલો ને તો જ એને પોણીનો રેલો આલો કે ના આલું. પણ જો તારે વારવું જ હોય ને તો પૈસા તો પછી આલજે. આટલી વખત જવા દઉં છું, હા. પમદાર હોજે રાતે આવજે બરાબર. એ તો ખબર જ છે અમે. અરે સુરભા, મારે એવું નહીં કેવું. મને અત્યારે રાતનો ખાડો ને મારા સાતીની થોડી તકલીફ છે, એટલે દારા આલો તો ઠીક રહે. રાતે ઠંડી છે એવી પડે છે, પગને બગ વરી જાય, કોકરું વરી જાય છે. ભાઈ કમાવા હોય, તમાકુ પોણી વારવું હોય, તમાકુ વાબી હોય તો રાતે આવવું પડે. એમાં ના હોય. આ તો પોણી તો માગું એના બોરનું, પણ કેનાલ હજી આવી નહીં. અને કેનાલમાં નકરી શેવાળો આવે છે, કંટાળો આવી જાય છે. મજા આવે છે સુરભાબાની, મજા આવે છે. કેનાલમાં પોણી નહીં આવતો ને એમાં વાયકન ફાડી ગયા છો. કેનાલમાં તો પોણી આવી ગયું છે. 10 દાડા થઈ ગયા કેનાલમાં પોણી. આ તે વાલ લે કે તને કેનાલના પોણી વયો લેવા આવ્યો. મશીન પર કોણ બેહ? હા મશીનમાં બી હાથે જોડાવે તને. એટલે હું મશીન પર બેહું કે ખેતરમાં પોણી વાળું? પોણી વારવા ખેતર આખી રાત વારે ને તો ₹500 લઈ જાય છે પોણી વાળો. હા તો મજૂર તો લાવવું જ પડે ને. પણ મારા માથાકૂટ નહીં કરી. મને બોરનું પોણી આલો ભાઈ. બીજી મારો ભાગ નહીં બોરમાં. એટલે ભાગ આવે એટલે તો કાંઈ તું માગે માલ દેવાનું, પેલા પૈસા નહીં આલવાના લે. અરે પણ પૈસા તો ના પાડું, આલવાનું નહીં કીધી. સુરભા મગજની પત્તા નહીં ફાડવાની. મને તમે એક વખત પોણી હરખું આલતા નહીં, અને ફોફલાઈન છે પાક વવરા ઓહન પછી હુકાઈ જાય. જોની પેલું લબડી પર છે હુકાઈ, તાને તમે ખેંચાઈને પોણી આલો છો. હા તે એવું જ હોય, લબડી જ પર. તમારા મને ટેકોનો ના હોય તો બધું લબડી પર. કોકનો હાય ના લેશો, તમારું નહીં સારું થાય. તમે ઉઠતાય દુખશે ને બેસતાય દુખશે. ઉપર વાળો જોઈ રહ્યો છે. એ હાય વારી પોણી વાળું હોય ને તો પમદાર રાતે આવજે, હમણાં પૈસા પોકા દેજે. હાય વારી હેડો. પૈસા તો હાલ નહીં. ટ્રેક્ટર વાળાને 2,000 રૂપિયા આલ્યા. હજી તો મારા તમાકુના રોપના ₹500 તો ભાવ છે રોપનો. હજી તો રોપ લાવવાનો રૂપિયા 3,000 રૂપિયા તો રોપના થશે મારે. અલે પણ આ બધું ગણાવા આવ્યો તું હોય કે મને કે પોણી માગવા આવ્યો? પણ એ વાત હાથ જવા દે ને બધું. મને પોણી આલો તો બિલ તો નહીં કીધું, તમાકુ વેચીને આલે. હાર્દી એક વખત તને રેલો છોડી આલું, પમદાર રાતે આવજે. જો પમદાર રાતે આવજે. એક વખત જ ખાલી છોડ્યો, હા, એક વખત જતો કરું. 8,000 રૂપિયા પોકારે અને તાને જ પોણી બીજી વખત આલે ને કે નહીં આલું. એટલે અત્યારે શું 1 વાગે લાઈટ આવે હ? તો તારા માટે નહીં આવતી, મારા માટે આવે છે. એ તો ખબર જ છે. દારા રાતી ઊંઘી જવાનું 2 ગોદરો લઈ. આ મારો આમાં 4 વાગશે અને પૂંછરાના 4 વાગે છે. પોણી એવું કોઈ બંબા ફૂસ આવે છે. એટલે રાગે રાગે અડવી આવે છે.
એ તો શીખા હું શેવાર ભરવાની છે કે મેં તો ગોય ભરાઈ જઈ છે અરે ખબર તૂટી જ મય નથી. પાડો તો હારું હું તો રાજી થઈ જાઉં. જાજો હોજ કરી આવજે એટલે એ ગોય બોય ભરવાની છે અંદર લાગે મને એવું લાગે. એ તો તમારે કરવાનું મારે તો એ તો સોડિયા લો યા દન આલુ દન એ એટલું હોજ કરી આવજે. કોઈ ના કરે એ બધું કરવાનું મારે કઈ નહીં. મને એ બધું ના ફાવે મને બીક લાગે છે. અલે ગોડા હોજ કરવાનું કહું છું તમે પાણી મફત નહીં સોડવાનું કેતો લે. હારું પૂછરાળમાં ફાટ અલે પૈસા રોમા, અલે યાર કરિયલ નહીં એટલું યાર મજૂરી આલે તને યાર. નહીં મારે મજૂરી લેવી. મને પોણી આલવાનું કરો ભાઈ. મારે બીજું મારે કશું વાપરવું નહીં. તો પોણી આલવાનું કરો. હા તો 15 રાતે આવી જજે હેન કકડ કર્યા કે હેર ક્ષેત્રમાં ઓય હવાનો કંટાળો નહીં દેખાતું લે તને. હારું હેડવાનું કરો. મશીન ચાલુ હોય એટલે વળી આ તો હો મચ પડવા આયા હવે. હારું હું આવી જાઉં છું કાલ હોજર. કેટલા વાગે લાઈટ આવે? રાતે 8 વાગે. રાતે 12 વાગે આવશે 12 વાગે આવે અને light. હવાના 100 વાગે ઊંધી આવશે. કશો વાંધો નહીં તો આવી જાય હું. કેટલા કલાક દે? મારે કોરવાનું શકલે થાય 7 કલાક જેવું. આખો પ્રોગ્રામ જતો રહેશે. ફોનથી પાછળ કરવાનું નહીં કઈ. કશો વાંધો નહીં અમે દન જ મારતો કોમ છે રાતમાં તો તમારા જવાના ચાલવાનું હોય હો કે ઠંડીના ઠરીને કોકરો થઈ જતા. એ તો ખબર જ છે. હારું હેડો, કશો વાંધો નહીં. ચરબીઓ વધારી તો હો કે ચરબીઓ ઉતરે હું હતો હો એ તો ખબર છે. અને પેલા બિન ભાગીદાર પોણી આલો છે એ બંધ કરી નાખો. હું મહેરબાની લેવા કરી. લે બોનો ધણી તું હો કે હું હું એ તો ખબર છે. દોડીઓ હાથમાં આવ્યો છે એટલે તમે મન ફાવે બાપાનું રાજ હોય એમ ચલાવો છો તમે. એ બધું નહીં જોવાનું મારે હાલવાનું હોય મારે જોવાનું હોય બધું હું હાલે પછી તમારા- મારે તો જો રોકડી આવી કેમ પેલું હાલવાનું હોય એ તો ખબર છે. તમે બધી. થોડા રોકડી હાલો હો. મય 10 પૈસા ભાગ એમાં તો 10 લાખની તો ગરમી કરો છો તમે. આયા પોનના પૈસા હજુ તો જુલા બાકી હન વળી અત્યારે પોઈન્ટ લેવા આયા અને કે નહીં હાલવાનું બિન ભાગીદાર વાળાનું પેલું ઈવન મળશે પછી તને મળશે જેવા આઈ ગયા ખરા બફોરે રોમો મને ખબર તો હતી જ હમણાં અડીએ ચડ્યા હતા ને રે એટલે મને ખબર હતી તમાકુ વાબી છે જો કે તમાકુ વાબી છે પણ કશો વાંધો નહીં રોમા છેતરીને ફોલાઈને તમાકુ વાવડાવું જોડી રહી કે રોમા પોણી આલે અને 2-3 પોણી આલું અને પછી બરાબર હા કે હવે હમી થઈ હતા તમાકુ એટલે હાચવી રહી રોમાન ચેરી ફેવડું અને પોણીનું બંબો કશું આલવું જ નહીં હો કે તાના જ આરે પૈસા કાઢશે ને કે અરે રોમ આહા આરે પૈસા આલે એવા છે કદી રોમ બોલો ભાઈ અરે પૈસા કદી જીવનમાં કાઢે અરે તમાકુનો વાયદો કરે કે પોર તમાકુ પોર ના બીજું પર હારાઈ જાય ને તો યાર પોણીના પૈસા હાલવા તૈયાર ના થાય અને અરે કદી પૈસા ના હાલે પણ મને તો જો ફોલાઈને તમાકુ વવડાવું અને પછી 2-3 પોણી હાલું અને પછી ઓનો રેલો બંધ કરું તાના જ આરે પૈસા 8,000 રૂપિયા કાઢશે બાકી અરે કાઢે એવા માણસ છે નહીં. મને ખબર જ હતી આ 1 નંબરનો ખરો ને કાઢી નાખેલો છે. નવાઈનું ઓપરેટર બનાવી દીધો છે ગોમવાળા આવ્યો હોવાને એ જ નકામું કર્યું છે. એટલું આટલી સિઝન હા ખાઈ દા પછી ખાતરી ઓનો હિસાબ થાય ને ભેગો ઓનો હિસાબ કરી દે એવો હ જોયું દારા હેડ્યો પોણીવાળા તાત્કાલિક ટ્રેક્ટર બોલાવીને ચારાઈ ખેંચાઈ નાખ્યા અને તાત્કાલિક પોણીની ચોપાઈ પાડવા હેડ્યો બોર ઉપર. હવે કાલ કે હોજે તમાકુ ચોપાઈ નાખવાની એનો તમાકુના ચાહરા પાકશે તારે મને તમાકુ પોણી આલશે. અરે મને ખબર છે 1 નંબરની કાઢી નાખેલી નોટ. કશો વાંધો નહીં વરાશ ના હોય તો કોને કોક કરવું તો પડશે પણ આ બિન ભાગીદારવાળાને પોણી ફેરવા છે ને એ જ ખોટું કરે છે. અરે અને જે બાપરા ભાગીદારવાળા છે ને એના હેરાન થાય છે. ઇમરજોની લોકો કૂટાતી નહીં. 1 નંબરનો કાઢી નાખેલી નોટ તારું નખો જ જાય આવો ને આવા કેટલા પડી રહ્યા છે બલા. અને જોયું 8,000 રૂપિયા બિલ કરાય ઓ તારું જાય. મને તો માથાની ચોટીથી પગની પોણી સુધીનો ઝાટકો વાજી ગયો. વાળ્યો છે 4 પોણ અને 4,000 8,000 રૂપિયા બિલ કરી મેળ દીધું છે. 4,000 રૂપિયા તો આલ્યા તો કે 8,000 રૂપિયા બિલ તો આથી પૂંછડામાંથી કાઢ્યું. જો તો ખરો ગોવાળાને કહેવું પડશે મારે કે આ રો ના ચાલાવો બધા ચોકન ખાલે છે પૈસા કોક કરીને તો કહેવું પડશે. લગા આવ્યો ખરો ને 12 મહિનામાં તો ભિખારી કઈ નાખે લુગરો પહેરવા એવો લાયક ના રાખા રે એવો ઓપરેટર આવી ગયો છે ને જબરજસ્ત. કોક તો કરવું પડશે ઓનો દવા તો કોક કરવી પડશે. મને લાગે આટલું 1-2 પોણી ન વારવા દઉં અને ના હોય ને તો લાઈનમાં જઈને અને આવરા ખોટ નાખ્યા જાય એટલે હોકે ખોસરાઈ જતો અને હોકો એનું હુકાતું. હું એ રોમો છું વરાશ શુરભા તમે વરાખો ખાલી કશો વાંધો નહીં. અત્યારે વારો પોણી શાંતિથી પછી પાકું પીત થવા દો પછી તમારી વાત લેવી છે. આવરા ખોટ લાખીને ડાયલમાં નાખું એટલે હોકે ગોડે ગોડ કરતો અને હોકે હુકાતું છેતર. એક વખતનો તમાકુ તો વાય ખાલી ચેવી તમાકુ લેવાતું હોય કે રસ વરાશ ખાલી આવરા ખોટ નાખવું હોય આખી સીઝન તું ગોડ જ કર હોકે તારી તમાકુ હુકાતી તને ખબર પડશે. આ તો જેવું કરમ કરે એવું ફળ મળે. કશો વાંધો નહીં મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય ને તો અમારા વિડીયોને આગળ શેર કરજો. સારી એક કોમેન્ટ કરજો અને અમારી આ ચેનલ છે ને રાજા વિહત ઓફિશિયલ ગ્રુપ
એને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા મિત્રો, અમે આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ બનાવ્યો હતો, એટલે કોઈને ખોટું નહીં લગાડવાનું, કોઈને દિલ ઉપર નહીં લેવાનું. જય વિહતમાં, જય રોમાપીર.